તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 8 માં સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન ચોથાનો ત્રીજો જોવાનો છે. તો જોઈએ, પહેલા ડાબી બાજુ આપેલી છે એના બરાબર આપણે જમણી બાજુ મેળવીએ. તો tan થીટા છે એને લખાશે sin થીટા છેદમાં cos થીટા ના છેદમાં 1 ઓછા cot થીટા ને લખાય cos થીટા છેદમાં sin થીટા. એવી જ રીતે cot થીટા ને ફરી વખત લખાશે cos થીટા છેદમાં sin થીટા અને છેદમાં લખીએ 1 ઓછા tan થીટા બરાબર લખીએ sin થીટાના છેદમાં cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો આને આનો સાથે ગુણાકાર કરીએ, લસા લઈ લઈએ. ઉપરનું એમનું રહેવા દઈએ sin થીટાના છેદમાં cos થીટા, નીચે sin થીટા અને માઇનસ cos થીટા એમનું રહેશે, નીચે આવશે પાછા sin થીટા. એવી રીતે જમણી બાજુ cos થીટાના છેદમાં sin થીટા અને cos આની સાથે ગુણો એટલે cos થીટા માઇનસ sin થીટા અને છેદમાં પાછું આવશે cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો આને જવા દઈએ ઉપર અને આને આવવા દઈએ નીચે. આને જવા છેદનો છેદ છે એ અંશમાં વયો જશે અને આને આવવા દઈએ અહીંયા. તો sin 2 વખત મળશે એટલે sin વર્ગ થીટા થઈ જશે અને નીચે cos ને આની બાજુમાં જવા દઈએ એટલે cos થીટા કૌંસમાં sin થીટા માઇનસ cos થીટા આવી કિંમત વધશે અને વત્તા આ બાજુ cos ઉપર જાય એટલે cos વર્ગ થીટા અને નીચે આવશે આ sin આની બાજુમાં જાય એટલે sin થીટા અને કૌંસમાં આવશે cos થીટા માઇનસ sin થીટા. આ રીતે વધશે. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા sin થીટા માઇનસ cos થીટા છે, અહીંયા cos થીટા માઇનસ sin થીટા છે. મારે આની જેવું જ આને બનાવવું હોય તો તમે જોશો કે અહીંયા માઇનસ sin થીટા છે અને અહીંયા પ્લસ છે. તો એક કામ કરીશ, અહીંયા આપણે માઇનસ વડે ગુણી નાખીએ તો આ માઇનસ છે એ પ્લસ થઈ જશે અને આ પ્લસ છે એ માઇનસ થઈ જશે. તો પછીનું પદ લખીએ આપણે sin વર્ગ થીટા છેદમાં cos થીટા, અહીં લખીએ sin થીટા માઇનસ cos થીટા અને માઇનસ વડે ગુણીએ છીએ આપણે cos વર્ગ થીટા ના છેદમાં sin થીટા. તો માઇનસ વડે ગુણશું એટલે માઇનસ વાળું પદ છે એ કેવું થઈ જશે પ્લસ. તો અહીં લખીએ sin થીટા અને પ્લસ વાળું પદ છે એ માઇનસ થઈ જશે cos થીટા. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો અહીંયા અને અહીંયા પદ છે સમાન છે, તો નીચે એનેથી બહાર કાઢી લઈએ. અહીંયા sin થીટા માઇનસ cos થીટા, તો અંદરની સાઈડ શું વધશે? અહીંયા વધશે sin વર્ગ થીટા અને નીચે વધશે cos થીટા. એવી રીતે આ બાજુ જુઓ તમે cos વર્ગ થીટા અને નીચે આવશે sin થીટા. હવે આની સાથે ને આની સાથે ગુણાકાર કરીએ તો 1 છેદમાં sin થીટા માઇનસ cos થીટા. અહીંયા થઈ જશે sin નો આની સાથે ગુણાકાર કરો એટલે sin ઘન થીટા થશે, અને આની સાથે ગુણાકાર કરો એટલે cos ઘન થીટા થશે અને નીચે આવશે sin પહેલા લખું છું અને cos પછી લખું છું sin થીટા ઇન્ટુ cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો આનું આપણી પાસે એક સૂત્ર છે a ઘન ઓછા b ઘનનું. થોડુંક વ્યવસ્થિત લખીએ નીચે a ઘન ઓછા b ઘનનું સૂત્ર છે a ઓછા b કૌંસમાં a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. તો અહીંયા છે આ સૂત્ર છે હું અહીંયા લગાડું છું. તો 1 છેદમાં sin થીટા માઇનસ cos થીટા. હવે અંદર સૂત્ર લગાડું છું, આને તમે a કહી દો sin થીટાને, cos થીટાને b કહી દો. તો a ઓછા b એટલે sin થીટા માઇનસ cos થીટા. પછી હવે a નો વર્ગ એટલે sin નો વર્ગ વત્તા ab એટલે sin થીટા cos થીટા. અહીં લખીએ sin થીટા, નીચે લખું છું cos થીટા વત્તા b નો વર્ગ એટલે આવશે cos વર્ગ થીટા. અહીંયા આ પદ પૂરું થશે. આજે નીચેનું પદ હજી બાકી છે sin થીટા ઇન્ટુ cos થીટા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પદ ને આ પદ સમાન છે તો એને આપણે ઉડાડી દઈએ. પછી તમે જોશો તો sin વર્ગ થીટા cos વર્ગ થીટા એની કિંમત થશે 1 અને એની સિવાયનું વધ્યું sin થીટા ઇન્ટુ cos થીટા. તો અહીં લખીએ sin થીટા ઇન્ટુ cos થીટા ના છેદમાં શું વધ્યું છે sin થીટા ઇન્ટુ cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો વત્તા છે વચ્ચે તો એક વખત બંનેને અલગ અલગ છેદ આપું. તો એ પદ છે હું અહીંયા લખું છું તો 1 છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા અને વત્તા તો એ sin થીટાના છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટાના છેદમાં
ફરી વખત સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થશે. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો આ ઉડી જશે અને 1/સાઇન એટલે એને કહેવાશે કોસેક થીટા ઇન્ટુ 1/કોસ છે એને કહેવાશે સેક થીટા અને આની કિંમત થશે 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી જમણી બાજુ છે એ સાબિત થાય છે. અહીં સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 4 છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.